નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 12 વિદ્યુત તથા પરિપથ. આ પાઠના ગયા લેક્ચરમાં આપણે વિદ્યુત કોષ અને વિદ્યુત બલ્બની રચના વિશેની આપણે ચર્ચા કરી હતી. વિદ્યુત કોષ છે એ વિદ્યુત કોષને બે ટર્મિનલ હોય છે, એક ધન ધ્રુવ અને બીજું ઋણ ધ્રુવ. એ જ રીતના વિદ્યુત બલ્બ છે એ વિદ્યુત બલ્બને પણ બે ટર્મિનલ હોય છે અને એ જે વિદ્યુત બલ્બ હોય એમાં ફિલામેન્ટ હોય છે. એ ફિલામેન્ટ છે એ ફિલામેન્ટ બે વાયર સાથે જોડાયેલા હોય છે અને એ બે વાયર છે તાર છે તાંબાના જે તાર છે એક બંને અલગ અલગ ટર્મિનલ સાથે જોડાયેલા હોય છે, એક ધન ટર્મિનલ સાથે અને એક ઋણ ટર્મિનલ સાથે. અને જો ફિલામેન્ટ છે એ ફિલામેન્ટ એને વીજળી મળે ત્યારે ફિલામેન્ટ છે એ ફિલામેન્ટ પ્રકાશિત થાય છે. અને વિદ્યુત કોષ છે તો વિદ્યુત કોષ વડે આપણે ઘડિયાળ છે કે કાંડા ઘડિયાળ છે, રમકડા છે, આ બધા વગેરે વસ્તુઓમાં વિદ્યુત કોષનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે વિદ્યુત કોષ અને વિદ્યુત બલ્બની ચર્ચા કરી એની રચના જોઈ. હવે આપણે એ વિદ્યુત કોષ અને એ વિદ્યુત બલ્બનો ઉપયોગ કરીને આપણે એક વિદ્યુત કોષ સાથે જોડાયેલ એક બલ્બ અને વિદ્યુત કોષને બંનેને જોડીને એક રચના કરી કે કઈ રીતના બલ્બ છે એ બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં. તો આપણે એના માટે શેની જરૂર પડશે? તો આપણે છે કે એક તો વિદ્યુત કોષ અને એક વિદ્યુત બલ્બ. હવે એ જે બલ્બ છે એ આપણે મોટો બલ્બ નથી લેવાનો. કેવો બલ્બ લેવાનો? નાનો. આપણે ઓલી સિરીઝમાં નાના નાના બલ્બ હોય એ નાના બલ્બનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત કોષ વડે બલ્બ પ્રકાશિત કરી શકીએ. જો આપણે મોટો બલ્બ લઈએ તો એનો વોલ્ટેજ વધારે, તો નાના વિદ્યુત કોષમાં ક્યારેક મોટો બલ્બ છે પ્રકાશિત નથી થતો અને વિદ્યુત કોષ ઝડપથી ખતમ થઈ જાય છે. એટલા માટે આપણે બલ્બની સાઈઝ કેવી લેવાની? નાની, જે આપણે સિરીઝમાં એમાં ઉપયોગ થાય છે તે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અલગ અલગ આપણે જે વીજળીના ઘરમાં કે ગમે અહીંયા વાયરિંગ થતું હોય તો જોયું હોય કે જે વીજળી છે એ વીજળીના વાયર છે એ વાયર એક પ્લાસ્ટિકના આવરણ ચડાવેલા હોય, અલગ અલગ કલરના હોય. ગ્રીન કલરના અને બ્લેક કલરના અને રેડ કલરના, આવા અલગ અલગ કલરના વાયર જોવા મળે છે. એ વાયર લેવાના. હવે એ વાયર છે એ વાયરના આપણે નાના નાના 4 ટુકડા લેવાના છે. કેટલા ટુકડા લેવાના? 4. હવે ચારે ચાર ટુકડામાંથી બંને બાજુ જો પ્લાસ્ટિકનું આવરણ હોય તો પ્લાસ્ટિકના આવરણ સાથે આપણે જોઈન્ટ બીજો વાયર જોઈન્ટ કરવું હોય તો ન થાય, કારણ કે એ આવરણથી આપણે એનાથી જોઈન્ટ થઈ શકતો નથી. એટલે એ જે વાયર છે ને એ વાયરના શું કરવાનું કે આગળનો જે તાંબાના તારવાળો જે ભાગ છે એ ભાગને આપણે ચપ્પુની મદદથી કે કોઈ વસ્તુની મદદથી આપણે એ પ્લાસ્ટિકનું આવરણ એના ઉપરથી કાઢી નાખવાનું અને ફક્ત શું રાખવાનું છે? તાંબાનો વાયર છે એ તાંબાના વાયર વાળું રાખવાનું. તો આવી રીતના અલગ અલગ 4 વાયર લેવાના. બીજું તો કે એક શેની જરૂર પડશે? વિદ્યુત કોષ. પછી બલ્બ અને એ કારણ કે આપણે જે વાયર છે એ વાયરને લગાવવા માટે રબર બેન્ડનો ઉપયોગ કરવો પડશે. એટલે રબર બેન્ડ અથવા તો ટેપનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આપણને ખબર હોય કે ખ્યાલ હોય કે ઇલેક્ટ્રિશિયન છે, ઇલેક્ટ્રિશિયન કોઈ પણ વાયર છે એ વાયરને જે ટેપ છે, બ્લેક કલરની જે ટેપ આવે અથવા તો બ્લુ કલરની, એ ટેપનો ઉપયોગ કરીને વાયરને જોડતા હોય છે. તો આપણે અહીંયા ટેપ કોઈ પણ લઈ શકીએ છીએ અને રબર બેન્ડનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. રબર બેન્ડથી પણ વાયરને બાંધી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અલગ અલગ અહીંયા 4 આપણે અલગ અલગ વિદ્યુત કોષ અને એની રચના છે, એની રચના વિશે આપણે જોઈએ કે કઈ રીતના વાયર છે વાયરને જોડીએ તો બલ્બ પ્રકાશિત થાય છે. હવે આપણે એનાથી 4 વાયર લીધા, એમાંથી આપણે શું કરવાનું કે એક જે વાયર છે એક એનો આ જે વિદ્યુત કોષનો આપણે જોઈએ છે કે વિદ્યુત કોષને કેટલા? 2 ટર્મિનલ છે, એક ધન ટર્મિનલ અને એક ઋણ ટર્મિનલ. એટલે કે પ્લસ ટર્મિનલ અને માઇનસ, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, 2 ટર્મિનલ હોય છે. એમાંથી આપણે એક વાયર છે એ એક વાયરને કેની સાથે? વિદ્યુત કોષનો જે ધન ધ્રુવ છે, ધન ધ્રુવ મતલબ તો કે જે વિદ્યુત કોષનો ધાતુની ઉપરની ટોપી વાળો ભાગ છે એને આપણે શું કહીએ છીએ? ધન ધ્રુવ. અને ધાતુની તકતી વાળો ભાગ છે એને આપણે ઋણ ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. તો એનો એક વાયર છે એ એક વાયર આપણે કેની સાથે જોડવાનો છે? વિદ્યુત કોષનો જે ધન ધ્રુવ એટલે કે પ્લસ ટર્મિનલ છે એ પ્લસ ટર્મિનલ સાથે જોડવાનો
અને એક વાયર છે એ માઇનસ ટર્મિનલ સાથે જોડવાનું, એટલે બે વાયર છે એ આપણે વિદ્યુત કોષ સાથે જોડવાના છે, એક ધન ટર્મિનલ સાથે અને બીજો માઇનસ ટર્મિનલ સાથે. હવે એ જ રીતના જે રીતના વિદ્યુત કોષને બે ટર્મિનલ હોય છે એમ આપણે જોયું હતું કે વિદ્યુત બલ્બ છે એને પણ કેટલા બે ટર્મિનલ હોય છે. એક ટર્મિનલ છે એ અહીંયા જે આપણે ધાતુનો ઢાંચો હોય બલ્બની જે રચના હોય એની સાથે હોય છે અને એક ટર્મિનલ ક્યાં તો કે જે ધાતુની અણી જે બલ્બને આપણે ફિટ કરીએ છીએ એની જે અણી હોય છે એની સાથે જોઈન્ટ હોય છે. હવે આપણે કેટલાય બલ્બ જોતા હોય તો એ બલ્બમાં બંને અલગ અલગ આ રીતના પણ રચના હોય છે. ઘણા બલ્બમાં એ રીતના રચના હોય છે, એક ટર્મિનલ આ અને એક ટર્મિનલ આ, એટલે બલ્બમાં અલગ અલગ રચના એવી રીતના હોય છે. તો જે રીતના આપણે વિદ્યુત કોષના બે અલગ અલગ ટર્મિનલ સાથે બે વાયરને જોઈન્ટ કર્યા એ જ રીતના બલ્બ છે એ બલ્બના જે બે વાયર છે એ બે ટર્મિનલ સાથે જોઈન્ટ કરવાના છે. તો કે જે એક ધન ટર્મિનલ સાથે અને એક ઋણ ટર્મિનલ સાથે એ રીતે અલગ અલગ બે ટર્મિનલ સાથે એના બે વાયર જોઈન્ટ કરવાના. એટલે હવે આપણે જે ચાર વાયર લીધા હતા એ ચાર વાયર, બે વાયર વિદ્યુત કોષ સાથે અને બે વાયર આપણે કેના સાથે બલ્બ સાથે જોઈન્ટ કરી દીધા. હવે આના માટે તમે અહીંયા જોઈન્ટ કરવા માટે અવાહક ટેપનો પણ ઉપયોગ કરી શકો છો અને રબર બેન્ડનો. જો અવાહક ટેપનો ઉપયોગ કરીએ તો એ એકદમ નીકળતા નથી, એટલે કે ડગી થતું નથી, તો એ વ્યવસ્થિત રીતે આપણે છે એ બલ્બ પ્રકાશિત કરી શકીએ. અને જો આપણી પાસે ન હોય તો આપણે રબર બેન્ડનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, જો આપણે આ પ્રયોગ જાતે કરીએ તો ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ભીના હાથે કે ક્યારે પણ ભીના હાથે આને ક્યારે અડવાનું નહીં, અથવા તો આપણે કોઈ પણ વાયર જોઈન્ટ કરતા હોય તો સીધા એને જોઈન્ટ ન કરવા અને ખાસ ધ્યાન રાખવું. એટલે જાતે જ ક્યારે પ્રયોગ કરતા હોય અને ત્યારે વિદ્યુત કોષનો જ ઉપયોગ કરવો. આપણે એવું નથી કરવાનું ચાલો બલ્બ પ્રકાશિત કર્યા છે, આ બે વાયર છે તો બે વાયરને આપણે ઘરમાં જે પ્લગ હોય છે આપણે જે પ્લગ છે એ પ્લગમાં તરત વાયર ફિટ કરીએ એટલે બલ્બ પ્રકાશિત થઈ નહીં. તો ક્યારે પણ સીધા પ્લગમાં વાયરને આપણે ફિટ કરવા નહીં અને ભીના હાથે તો ક્યારે અડકવું નહીં. એટલે ખાસ સાવચેતી રાખવાની અને આમાં આપણે વિદ્યુત કોષનો જ ઉપયોગ કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે વાયર છે એ વાયરને આપણે જોઈએ. હવે આનો વિદ્યુત કોષ છે એ વિદ્યુત કોષનો ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. હવે આપણે એનો જે ધન ધ્રુવ સાથે જે વાયર જોઈન્ટ કર્યો એને આપણે બલ્બના એક ટર્મિનલ સાથે જોઈન્ટ કરી દઈએ અને એનો જે માઇનસ ટર્મિનલ છે એ બલ્બના આ બીજા ટર્મિનલ સાથે જોઈન્ટ કરી દઈએ. હવે આ બંને આપણે એક ટર્મિનલ છે એ એના એક છેડા સાથે બલ્બના એક છેડા સાથે જોઈન્ટ કરી દીધો અને માઇનસ ટર્મિનલ છે એ બલ્બના બીજા છેડા સાથે જોઈન્ટ કરી દીધો. હવે આ રીતના આપણે જોડાણ કર્યું તો આપણને જોવા મળશે કે આ રીતના જોડાણ કરશું આપણે તો આ જે બલ્બ છે એ બલ્બ શું થશે? પ્રકાશિત થશે. કારણ કે આ જે વિદ્યુત કોષ છે એ વિદ્યુત કોષની અંદર જે રાસાયણિક પદાર્થ છે એ શું કરશે? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશે. વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાને કારણે આ જે બલ્બ છે એ બલ્બનો ફિલામેન્ટ છે એ ફિલામેન્ટ પ્રકાશિત થશે, એટલે કે બલ્બ છે એ બલ્બ પ્રકાશિત થશે. એટલે કે આ રીતની રચના કરી કે એનો ધન છેડો છે એ બલ્બના એક છેડા સાથે અને ઋણ છેડો છે એ બલ્બના બીજા છેડા સાથે જોઈન્ટ કરીએ તો શું થાય છે? બલ્બ પ્રકાશિત થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો લઈએ, બીજો વિદ્યુત કોષમાં. હવે આના વિદ્યુત કોષમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા આપણે અલગ અલગ આકૃતિ લીધી છે. અહીંયા આ જે વિદ્યુત કોષ છે એ વિદ્યુત કોષનો આ છેડો છે અને આ છેડો, એ છેડાને આપણે કોઈ સાથે જોઈન્ટ કરતા જ નથી. ખાલી આપણે આ જે નીચેનો બીજો છેડો છે એ એક છેડો જોઈન્ટ કરીએ છીએ. કયો છેડો? ખાલી માઇનસ વાળો એક છેડો જોઈન્ટ કરીએ છીએ અને જે ધન ટર્મિનલ વાળો છે એ છેડાને આપણે ખુલ્લો રાખીએ છીએ. હવે આપણે એને જોઈન્ટ કરતા નથી. ખાલી વિદ્યુત કોષનો જે એક છેડો છે, અથવા તો તમે ધન છેડો પણ જોઈન્ટ કરી શકો છો અથવા તો ઋણ છેડો, કોઈ પણ એક છેડો જોઈન્ટ કરીએ છીએ અને એક છેડો છે એ એક છેડો આપણે એકદમ ખુલ્લો રાખીએ છીએ. તો જોશો તમે આ રીતના રચના કરીને જોશો તો બલ્બ છે એ બલ્બ પ્રકાશિત જોવા મળતો નથી. પરંતુ આપણે જે પેલો છે આમાં શું થયું? આપણે પેલો બલ્બ વચ્ચે જોઈન્ટ કર્યો તો આમાં જે બલ્બ પ્રકાશિત થયો. હવે એમાં બલ્બ પ્રકાશિત થતો નથી. એ જ રીતના આપણે
ત્રીજી રીતે જોડીએ. આપણે બે અલગ અલગ રીતે જોયું. પહેલામાં બલ્બ પ્રકાશિત થયો, બીજામાં બલ્બ પ્રકાશિત થયો નહીં. હવે આપણે ત્રીજું જોઈએ. હવે એમાં આ જે ધન ધ્રુવ છે એ ધન ધ્રુવને આપણે કોઈ સાથે જોઈન્ટ નથી કરતા, પરંતુ આ જે બલ્બ છે એ બલ્બના બંને છેડા છે ને એ બંને છેડા આપણે ઋણ ટર્મિનલ સાથે એટલે કે માઇનસ ટર્મિનલ સાથે જોઈન્ટ કરીએ તો આ છેડો છે એ આપણે માઇનસ ટર્મિનલ સાથે જોઈન્ટ કરીએ અને આ બીજો છેડો છે એ આપણે માઇનસ ટર્મિનલ સાથે જોઈન્ટ કરીએ, પરંતુ આ જે ધન ધ્રુવનો છેડો છે એ આપણે આમનો ખુલ્લો રાખીએ તો પણ બલ્બ છે એ બલ્બ પ્રકાશિત થશે નહીં. એટલે કે આ ત્રણેય રીતમાં ત્રીજી રીત આપણે જોઈ તો એમાં પણ બલ્બ પ્રકાશિત થતો નથી. હવે આપણે ચોથામાં જોઈએ કે વિદ્યુત કોષ સાથે બલ્બ જોડીએ તો આ જે ધન ધ્રુવ છે જેમ આ આપણે પહેલા પણ આમાં વિદ્યુત કોષના વાયર સાથે આપણે પહેલા વાયર સાથે બલ્બનો આ રીતે જોઈન્ટ કર્યું હતું, પરંતુ આપણે એના અલગ રીતે આ છે એને આપણે નીચલા છેડા બીજા છેડા સાથે જોઈન્ટ કરીએ અને આ ઉપરના છેડાને માઈનસ એટલે કે ઋણ ધ્રુવ સાથે આપણે જોઈન્ટ કરીએ તો આ રીતના જોઈન્ટ કરશું તો બલ્બ છે એ બલ્બ શું થશે? પ્રકાશિત થશે. હવે આ અલગ અલગ રચના વડે આપણે વિદ્યુત કોષને ગોઠવણી કરી કે એના વિદ્યુત કોષ સાથે અલગ અલગ રીતે આપણે બલ્બને જોડ્યો તો આપણને જોવા મળ્યું કે પહેલી અને જે ચોથી આ બે આકૃતિ છે એ બે આકૃતિમાં એટલે કે બે રીતે આપણે જોડાણ કરીએ, પહેલી રીતે અને ચોથી રીતે આપણે જોડાણ કરીએ તો બલ્બ છે એ બલ્બ શું થાય છે? પ્રકાશિત થાય છે. પરંતુ આપણે એ જે વાયર છે એ વાયરને બીજી અને ત્રીજી રીતે આપણે એવી રીતના જોડાણ કરીએ તો બલ્બ છે એ બલ્બ પ્રકાશિત થતો નથી. તો આપણે અવલોકન ઉપરથી તારણ કાઢી શકીએ કે જે પરિપથ આપણે જે કઈ રીતે જોઈન્ટ કર્યો તો કે આપણે ચોક અથવા તો કોઈ પેન્સિલ છે તો આ પેન્સિલનો છેડો ઉપાડ્યા વૈના તો કે જે પરિપથ પૂર્ણ થાય છે એમાં બલ્બ પ્રકાશિત થાય છે. એટલે વાયરમાં ક્યાંય આપણે ઉપાડવાનું નહીં, એ રીતના આપણે પેન્સિલને કરી તો એ બલ્બ છે એ બલ્બ પ્રકાશિત થાય છે. પરંતુ અહીંયા આપણે શું થાય છે? આમ તો આપણે જોડાણ કર્યું જ નથી એટલે અહીંયા આપણે છે તરત પેન્સિલ કે ચોક છે એ આપણે અહીંયા ઉપાડવો પડે છે. એનો મતલબ એવો કે જ્યારે આપણે ઉપાડવું પડે છે ત્યારે શું થાય છે? બલ્બ પ્રકાશિત થતો નથી. એ જ રીતના આમાં જોઈએ તો આમાં આપણે શું કર્યું કે આના બંને વાયર આપણે અહીંયા જોઈન્ટ કર્યા, પરંતુ આ જે ઉપરનો ધનધ્રુવ છે એ ધનધ્રુવ આપણે એક સાથે વાયર સાથે જોઈન્ટ કર્યા નથી. એટલે અહીંયાથી જે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય એ પ્રવાહનો અહીંયા છે એ અહીંયા શું થાય છે? અટકી જાય છે. એટલા માટે બલ્બ છે એ બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી. એ જ રીતના ચોથી આકૃતિમાં પણ શું થાય છે? આપણે ચોક કે પેન્સિલને આપણે ઉપાડવી પડતી નથી, એટલા માટે એમાં બલ્બ પ્રકાશિત થાય છે. એટલે કે પહેલો અને ચોથું જે જોડાણ છે એ રીતના જો વાયરનું અને વિદ્યુત કોષ અને બલ્બનું જોડાણ કરવામાં આવે તો બલ્બ છે એ બલ્બ પ્રકાશિત થાય છે. પરંતુ આ બીજી અને ત્રીજી આ રીતના બલ્બનું જો જોડાણ કરવામાં આવે તો બલ્બ છે એ બલ્બ પ્રકાશિત થતો નથી. તો કે આપણે જે રીતે જોયું કે વિદ્યુત કોષનો એક ટર્મિનલને જે બલ્બ છે એ બલ્બના બીજા ટર્મિનલ સાથે જોડવામાં આવે છે તો જ એ બલ્બ પ્રકાશિત થાય છે. એટલે કે કોઈ પણ આપણે વિદ્યુત કોષ છે એના વાયરને એક ટર્મિનલમાં જોડી દઈએ તો પણ પ્રકાશિત નથી થતો, એક ટર્મિનલ ખુલ્લો રાખીએ એમ તો પણ પ્રવાહ પસાર નથી થઈ શકતો. તો કે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ કઈ રીતના પસાર થાય છે? તો કે આ જે વિદ્યુત કોષ છે એ વિદ્યુત કોષના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ, તો આમાં શું થયું કે એના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ પ્રવાહ છે એ પ્રવાહ પસાર થાય. તો કે આમાં જે વિદ્યુત કોષમાં રાસાયણિક પદાર્થ ભરેલો છે એ રાસાયણિક કોષનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે ત્યારે શું થાય છે? પ્રવાહ છે એ પ્રવાહ વહે છે. એ પ્રવાહના વહેવાનો માર્ગ કયો હોય છે? ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ પ્રવાહ છે એ પ્રવાહ પસાર થાય છે, પાછો ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ. એટલે ત્યારે એ ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ થાય છે ત્યારે શું થાય છે? બલ્બ પ્રકાશિત થાય છે. હવે આપણે જોઈ શકીએ કે આ જે બીજી આકૃતિ છે તો બીજી આકૃતિમાં શું હતું કે આ ધન ધ્રુવથી અહીંથી પસાર તો થતો પરંતુ આપણે અહીંયા વાયરને આપણે જોઈન્ટ કર્યો ને અહીંયા ખુલ્લો ઉપર નાખ્યો એટલે અહીંયાથી પ્રવાહ છે એ પ્રવાહ
પસાર થવાનું બંધ કરી દીધું, એટલે પ્રવાહ પસાર ન થયો, એટલે કે બલ્બ છે એ બલ્બ પ્રકાશિત થયો નહીં. એ જ રીતના ત્રીજામાં આપણે શું કર્યું, જો બંને વાયર આપણે એક જ ધંધ્રુવ ખુલ્લો મૂક્યો, બંને વાયર છે એ બંને વાયર આપણે માઇનસ ઋણ ટર્મિનલમાં આપણે જોઈન્ટ કર્યા, પરંતુ એનો જે ધન છેડો છે એ ધન છેડો તો કયો છે, ખુલ્લો, અને વિદ્યુત પ્રવાહ કયા માર્ગે પસાર થાય છે, ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ પસાર થાય છે. એટલે કે આ જે પરિપથ છે એ પરિપથ પૂર્ણ ન થયો, એટલે કે જ્યારે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ પસાર થાય છે, ત્યારે પરિપથ છે એ પરિપથ શું થાય છે, પૂર્ણ થાય છે, એટલે કે બલ્બ પ્રકાશિત થાય છે. તો આપણે વિદ્યુત પરિપથ એટલે કે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પરિપથ કોને કહેવાય, તો કે વિદ્યુત પ્રવાહ વહેવાનો જે સળંગ માર્ગ હોય છે એ માર્ગને શું કહેવામાં આવે છે, વિદ્યુત પરિપથ કહે છે. વિદ્યુત પ્રવાહ વહેવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. કે વિદ્યુત પ્રવાહ વહેવાનો જે સળંગ માર્ગ છે એને વિદ્યુત પરિપથ કહેવામાં આવે છે. એટલે આપણે જે આ પેલી આકૃતિ જોઈ એ પેલી આકૃતિમાં શું થાય છે, વિદ્યુત પરિપથ છે એ વિદ્યુત પરિપથ પૂર્ણ બને છે, કારણ કે વિદ્યુત પ્રવાહ એટલે કે આ જે વહેવાનો જે સળંગ માર્ગ છે આપણે જે રચના કરી એને શું કહેવામાં આવે છે, વિદ્યુત પરિપથ કહેવામાં આવે છે. અને વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ હંમેશા કઈ દિશામાં વહન કરે છે, તો કે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ હંમેશા ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ વહન કરે છે. એટલે કે પ્રવાહની દિશા કઈ હોય છે, ધન ધ્રુવથી ઋણ તરફ. એના જ્યારે એ વિદ્યુત પ્રવાહ ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ પસાર થાય છે ત્યારે જ પરિપથ પૂર્ણ થાય છે અને ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે. હવે આ રચનામાં શું થયું કે વિદ્યુત પ્રવાહનો જે માર્ગ છે એ માર્ગ પૂર્ણ થયો નહીં, એટલે કે વિદ્યુત પરિપથ છે એ વિદ્યુત પરિપથ કેવો બન્યો, અપૂર્ણ. આ બીજી અને ત્રીજી આકૃતિમાં વિદ્યુત પરિપથ અપૂર્ણ બન્યો, એટલે એમાં બલ્બ પ્રકાશિત થયો નહીં, કારણ કે વિદ્યુત પ્રવાહના વહેવાનો જે સળંગ માર્ગ છે એ સળંગ માર્ગમાં શું થાય, ખામી સર્જાણી. એટલે કે આપણે અહીંયા અને અહીંયા આપણે જે વાયર છે એ ખુલ્લા રેખાય, એટલે કે અહીંયાથી વિદ્યુત પ્રવાહ વહેવાનો પસાર થઈ શક્યો નહીં, અહીંયા વિદ્યુત પ્રવાહ અટકી ગયો, એટલે પરિપથ પૂર્ણ ન થયો, એટલે કે બલ્બ પ્રકાશિત થયો નહીં. એટલે વિદ્યુત પરિપથ છે એ વિદ્યુત પરિપથ ત્યારે જ પૂર્ણ થાય છે કે જ્યારે એના વિદ્યુત પ્રવાહના વહેવાનું જોડાણ સળંગ માર્ગ છે એ સળંગ માર્ગ જો આપણે વ્યવસ્થિત જોડાણ કર્યું હોય તો જ વિદ્યુત પરિપથ પૂર્ણ થયો કહેવાય. હવે આપણે જે સળંગ માર્ગમાં એમાં કોઈ પણ આપણે ખામી સર્જાય કે અથવા તો આપણે એના વાયર જોડાણ નથી કરતા ત્યારે એ પરિપથ કેવો બને છે, અપૂર્ણ બને છે. અપૂર્ણ બને છે એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી, એના વહેવાના માર્ગ છે એ વહેવાના માર્ગમાં ત્રુટિ સર્જાય છે, એટલે પરિપથ છે એ પરિપથ અપૂર્ણ બને છે. અપૂર્ણ બને છે જેના કારણે બલ્બ છે એ બલ્બ પ્રકાશિત થતો નથી. એટલે કે વિદ્યુત પ્રવાહ જ્યારે આમાંથી પરિપથમાંથી પસાર થાય છે ત્યારે જ બલ્બ પ્રકાશિત થાય છે. અને હંમેશા યાદ રાખવાનું કે વિદ્યુત પ્રવાહ વહેવાનો માર્ગ એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા ક્યાંથી હોય છે, ધનથી ઋણ તરફ હોય છે. એટલે કે વિદ્યુત કોષના બે ટર્મિનલ, એક વાયર ધન ધ્રુવ સાથે જોડાયેલો હોય અને બીજો ઋણ ધ્રુવ સાથે જોડાયેલો હોય, અને બલ્બના જે બે ટર્મિનલ છે એ બંને પણ અલગ અલગ, એક ધન ધ્રુવ સાથે અને એક ઋણ ધ્રુવ સાથે જોડાયેલો હોય છે, ત્યારે જ બલ્બ છે એ બલ્બ પ્રકાશિત થાય છે, નહીંતર બલ્બ પ્રકાશિત થતો નથી. આપણે જો બીજી ત્રીજી આકૃતિમાં પરિપથ પૂર્ણ થતો નથી એટલે બલ્બ પ્રકાશિત થતો નથી. હવે ઘણી વખત એવું થાય છે કે આપણે ભલે વ્યવસ્થિત રીતે આ બલ્બનું આપણે અહીંયા વ્યવસ્થિત રીતે જોડાણ કર્યું છે, હવે આ જ છે, હવે આપણે આના આ બંને વાયર છે આ બંને વાયરને આપણે જોડાણ કરી દીધું છે, હવે આપણે થોડી વાર પૂરતા બંને વાયરનું જોડાણ કરી દીધું છે, તોય છતાં બલ્બ પ્રકાશિત થતો નથી. ત્યારે કેવું બને કે આપણે વ્યવસ્થિત રીતે એનો પરિપથ છે એ પરિપથ પૂર્ણ કર્યો છે તોય છતાં બલ્બ પ્રકાશિત થતો
નથી. તો એ ક્યારે નથી થતો કે કારણ કે બલ્બનો જે ફ્યુઝ છે એ ફ્યુઝ ઉડી ગયો હોય ત્યારે બલ્બ છે એ બલ્બ પ્રકાશિત થતો નથી. ફ્યુઝ છે યાની કે ફિલામેન્ટ, એ જે બલ્બનો જે ફિલામેન્ટ છે, આપણે જે ફિલામેન્ટની અંદરની જે આ રચના જોઈ કે આપણે જોયું હતું કે વિદ્યુત બલ્બની આપણે રચના જોઈ હતી ત્યારે કે એ જે બલ્બનો કાચનો ગોળો છે એ કાચના ગોળાની અંદર શું જોડાયેલું હોય છે, એના બે તાર છે એ બે તાર સાથે એક પાતળો તાર જોડાયેલો હોય છે. એને શું કહેવામાં આવે છે? ફિલામેન્ટ. અહીંયા આપણે જોઈ શકીએ કે આ બલ્બની જે રચનામાં અંદરનો આ રીતના જે ગૂંચળામય તાર હોય છે એ ગૂંચળામય તારને ફિલામેન્ટ કહેવાય છે. તો ક્યારેક એવું બને છે કે આપણે જે પરિપથ છે એ પરિપથ આપણે વ્યવસ્થિત રીતે જોડાણ કર્યું છે, પરિપથ પૂર્ણ છે, પરંતુ ક્યારેક આ બલ્બનો ફ્યુઝ છે, હવે આ ફ્યુઝમાંથી આ એક ફ્યુઝ છે, ફિલામેન્ટનો એક તાર છે એ એક તાર અહીંયાથી તૂટી ગયો છે. જેમ આપણે બલ્બમાં જોઈ કે આ તાર જોડાયેલા છે, એક તાર છે એ એક તાર તૂટી ગયો હોય છે ત્યારે ફિલામેન્ટ છે એ ફિલામેન્ટ પ્રકાશિત થતો નથી. એટલે કે બલ્બ આપણે ઘણી વખત એવું હોય છે ને કે બલ્બ ઉડી ગયો છે, આપણે ઘરમાં પણ ઘણી વખત છે બલ્બનો ફ્યુઝ છે એ ઉડી જાય છે ને આપણે એની જગ્યાએ નવો બલ્બ લગાવીએ છીએ, તો એમાં એનો ફિલામેન્ટ ઉડી જાય છે અથવા તો બલ્બનો જે એક તાર ફિલામેન્ટનો ગૂંચળામય તાર હોય છે એ તાર તૂટી ગયો હોય અથવા તો ફ્યુઝ તૂટી ગયો હોય ત્યારે બલ્બ છે એ બલ્બ પ્રકાશિત થતો નથી. એટલે એવું નથી કે દર વખતે આપણે પરિપથનું વ્યવસ્થિત રીતે જોડાણ કરીએ એટલે બલ્બ પ્રકાશિત થાય. હવે આપણે જ્યારે બલ્બ પ્રકાશિત થતા તો વિદ્યુત કોષનું પણ ધ્યાન રાખવું પડે. હવે તમે ઘડીક સાજો સમય સુધી આ બલ્બ છે બલ્બ પ્રકાશિત રાખો તો આ ક્યારેક આ વિદ્યુત કોષ છે એ વિદ્યુત કોષ શું થાય છે, ક્યારેક પૂર્ણ થઈ જાય છે એટલે કે ખતમ થઈ જાય, ત્યારે પણ એને પણ એની જગ્યાએ નવો વિદ્યુત કોષ બદલવો પડે. કારણ કે અલગ અલગ વિદ્યુત કોષની નાની મોટી સાઇઝ પ્રમાણે એની જે ક્ષમતા હોય છે એ ક્ષમતા વિદ્યુત કોષની પણ કેવી હોય છે? અલગ અલગ હોય છે. જેના કારણે આના અંદરનો જો રાસાયણિક પદાર્થ છે એ રાસાયણિક પદાર્થ વપરાઈ જાય છે તો વિદ્યુત કોષ છે એ વિદ્યુત કોષ પૂર્ણ થઈ જાય છે. એટલે કે બંને વસ્તુનું આપણે ધ્યાન રાખવું પડે છે. એ પણ આપણે જોવું પડે કે બલ્બનો જે ફિલામેન્ટ છે એ ફિલામેન્ટ વ્યવસ્થિત છે, એનો જે ફ્યુઝ છે એ ઉડી નથી ગયો અને વિદ્યુત કોષ છે એ વિદ્યુત કોષ પણ પૂર્ણ થઈ ગયો નથી. તો આ બે જ્યારે આપણે વ્યવસ્થિત રીતે જોડાણ કરીએ અને આનો ફ્યુઝ ઉડી ન ગયો હોય તો વિદ્યુત પરિપથ છે એ વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. એટલે કે વિદ્યુત પ્રવાહના વહેવાનો જે સળંગ માર્ગ છે એને વિદ્યુત પરિપથ કહેવામાં આવે છે અને હંમેશા વિદ્યુત પ્રવાહની દિશા કેવી હોય છે? ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે વિદ્યુત કોષનો પરિપથ હવે આપણે જોઈન્ટ કરતા આપણને ખબર પડી ગઈ કે પરિપથ છે કઈ રીતના જોઈન્ટ કરવો, એનો ધન ધ્રુવ સાથે એક છેડો અને ઋણ ધ્રુવ સાથે જોઈન્ટ કરીએ અને જે બલ્બ છે બલ્બના બંને એક એક સાથે જે વાયર સાથે જોઈન્ટ કરીએ ત્યારે જ બલ્બ પ્રકાશિત થાય છે. પરંતુ હવે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે વિદ્યુત કોષના ઉપયોગથી જ્યારે આપણે વીજળી કે લાઇટ વધી હોય ત્યારે આપણે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ. હવે એ જ રીતના આપણે આજે વિદ્યુત કોષ અને બલ્બની મદદથી આપણે ટોર્ચ શીખી કે કઈ રીતના ટોર્ચ બનાવવામાં આવે છે. હવે આપણે જોઈએ વિદ્યુત કોષ અને બલ્બની મદદથી ટોર્ચની રચના. તો કે જે રીતે આપણે વિદ્યુત કોષ અને બલ્બ લીધો હતો અને વાયર અલગ અલગ, એમાં શું કર્યું હતું આપણે વિદ્યુત પરિપથ પૂર્ણ કરવા માટે એના જે 4 વાયર લીધા હતા એ આપણે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ સાથે જોઈન્ટ કરીએ તો પરિપથ પૂર્ણ થાય છે. એ જ રીતના હવે એની મદદથી વિદ્યુત કોષ અને બલ્બની મદદથી આપણે એક સાદી ટોર્ચ બનાવી કે ટોર્ચ જે રીતના આપણે ટોર્ચનો ઉપયોગ કરીશું એના જેવી જ રચના થોડીક આપણે શેનાથી પણ વિદ્યુત કોષ અને બલ્બથી બનાવી. તો કે આપણે અલગ અલગ વિદ્યુત કોષ જે રીતે ઓમાં 2 વાયર ને બલ્બ અને વિદ્યુત કોષની જરૂર પડી હતી એમાં હવે ફક્ત આપણે એક વાયર અને આને જોઈન્ટ કરવા માટે ખાલી એક રબર બેન્ડનો ઉપયોગ કરવો પડે. પછી વિદ્યુત કોષ અને બલ્બ. હવે આપણે શું કરવાનું, ઓમાં આપણે શું કર્યું હતું કે વિદ્યુત કોષનો ધન ટર્મિનલ છે અને ઋણ ટર્મિનલ બંને સાથે આપણે વાયરને જોઈન્ટ કર્યા હતા અને એ જ રીતના બલ્બ છે તો બલ્બના પણ આપણે બંને છેડા છે જે 2 ટર્મિનલ છે એ 2 ટર્મિનલ સાથે આપણે વાયરને જોઈન્ટ કર્યા હતા. હવે આપણે અહીંયા આપણે જે ધન ધ્રુવ છે ઉપરનો જે ધાતુની ટોપી વાળો વિદ્યુત કોષનો ધાતુની ટોપી વાળો જે ભાગ છે ધન ધ્રુવ છે
એ ધન ધ્રુવને આપણે એની સાથે વાયર જોઈન્ટ કરવાનો નથી, એને ખુલ્લો રાખવાનો. એ જ રીતના બલ્બ છે એ બલ્બનો એક છેડો છે એ એક છેડાને આપણે ખુલ્લો રાખવાનો. હવે જે વિદ્યુત કોષ છે એ વિદ્યુત કોષનો વિદ્યુત કોષનો એટલે કે એક છેડો એટલે કે જે ઋણ ટર્મિનલ છે એ ઋણ ટર્મિનલ સાથે આપણે એક વાયર છે એ વાયરને શું કરવાનું છે, જોઈન્ટ કરવાનું. અને એનો ઈ વાયરનો એક છેડો છે એ એક છેડો આપણે જે બલ્બ છે એ બલ્બની એક અણી સાથે આપણે જોઈન્ટ કરવાનો છે. હવે આપણે વિદ્યુત કોષના બંને છેડાને શું કર્યા, બંને છેડાને ખુલ્લા રાખ્યા. એક એક છેડો અહીંયા જોઈન્ટ કર્યો છે, એક ઋણ ટર્મિનલ સાથે આપણે જોઈન્ટ કર્યો અને વિદ્યુત કોષ બલ્બ છે એ બલ્બના એક છેડા સાથે જોઈન્ટ કર્યો. હવે વિદ્યુત કોષ છે એ વિદ્યુત કોષનો ધનધ્રુવ છે એ ધનધ્રુવ આપણે ખુલ્લો રાખ્યો છે એટલે એની સાથે આપણે વાયર જોઈન્ટ કર્યો નથી. ધનધ્રુવ એટલે ધાતુની ટોપી વાળો ભાગ અને એક આપણે બલ્બનો છેડો છે એને આપણે ખુલ્લો કર્યો છે. હવે આ એક રમત છે એવી વાત છે. હવે શું થશે કે જેવો તમે આ એક છેડો છે એક છેડો આપણે ખુલ્લો રાખ્યો છે બલ્બનો. હવે બલ્બનો જેવો છે બલ્બનો જે નીચે ઢાંચાવાળો ભાગ છે એ ઢાંચાવાળા ભાગને તમે આ જે ધાતુની ટોપી વાળો ભાગ એટલે કયો ભાગ, તો કે ધનધ્રુવ, વિદ્યુત કોષનો ધનધ્રુવ. તો કે વિદ્યુત કોષના ધનધ્રુવ સાથે જેવો તમે બલ્બને ટચ કરશો એટલે બલ્બ શું થશે, પ્રકાશિત થશે. તો કે જે વિદ્યુત કોષ છે એ વિદ્યુત કોષ સાથે આ જે બલ્બ છે એ બલ્બનો જે ધાતુનો ઢાંચો હોય એ ધાતુના ઢાંચાને તમે આ જે ધનધ્રુવ છે એ ધનધ્રુવ સાથે જોઈન્ટ કરશો એટલે તરત એમાંથી બલ્બ પ્રકાશિત થશે. કારણ કે આ જે પરિપથ છે એ પરિપથ કેવો થઈ ગયો, પૂર્ણ. ભલે આપણે વાયર વડે પરિપથ પૂર્ણ નથી કર્યો પરંતુ આ જે ધનધ્રુવ સાથે આને આપણે બલ્બને આપણે જોઈન્ટ કરીએ છીએ એટલે શું થાય છે, આ જે વિદ્યુત પ્રવાહ વહેવાનો સળંગ માર્ગ છે એ સળંગ માર્ગ એટલે કે પરિપથ પૂર્ણ થાય છે. પરિપથ પૂર્ણ થાય છે એટલા માટે શું થાય છે, બલ્બ પ્રકાશિત થાય છે. હવે જેવો આ બલ્બ પ્રકાશિત થયો, હવે આ બલ્બને તમે થોડો ઊંચો કરશો, આ વિદ્યુત કોષથી બલ્બને પહેલા જે સ્થિતિમાં હતો એ રીતના આપણે થોડોક એને ઊંચો કરીએ તો વળી પાછો પરિપથ છે એ પરિપથ કેવો બનશે, અપૂર્ણ બનશે. એટલે કે પરિપથ અપૂર્ણ બનશે એટલે બલ્બ છે એ બલ્બ પ્રકાશિત નહીં થાય. કારણ કે વિદ્યુત પરિપથ અપૂર્ણ થયો એટલે વિદ્યુત પ્રવાહના વહેવાનો છે સળંગ માર્ગ છે એ સળંગ માર્ગ અહીંથી શું થઈ ગયો, રોકાઈ ગયો. અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર નથી થઈ શકતો એટલા માટે બલ્બ છે એ બલ્બ પ્રકાશિત થતો નથી અને આમાં બલ્બ પ્રકાશિત થાય છે. તો આ છે આપણી સાદી વિદ્યુત કોષ અને બલ્બની મદદથી બનતી ટોર્ચ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ઘરે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ એ ટોર્ચ પણ આ જ રીતના હોય છે. એમાં જે વિદ્યુત કોષ હોય છે એ વિદ્યુત કોષ બલ્બના છેડા સાથે જોઈન્ટ હોય છે પરંતુ એમાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, સ્વિચનો ઉપયોગ કરીએ છીએ. સ્વિચ વડે ઓન ઓફ કરીએ છીએ. અહીંયા આપણે શું કર્યું કે આપણે બલ્બને પ્રકાશિત ઓન કરવો હોય એટલે આપણે બલ્બને ધનધ્રુવ સાથે અડાડ્યો, ટચ કર્યો એટલે બલ્બ શું થયો, પ્રકાશિત ઓન થયો. હવે જેવો આપણે બલ્બને ઓફ કરીએ એટલે કે એને દૂર કરીએ એટલે શું થઈ જાય છે, ઓફ થઈ જાય છે. તો ટોર્ચમાં પણ આ જ રીતના રચના હોય છે. ટોર્ચ છે એ ટોર્ચમાં આપણે આગળ જોઈશું કે કાચનું આખું, કારણ કે આપણે બલ્બ છે એ બલ્બને વારંવાર આમાં આપણે શું કરવું પડે, હાથે આપણે અડાડવો પડે એટલે કે અગવડતા થાય છે. એટલા માટે ટોર્ચ છે એ ટોર્ચમાં શેની રચના હોય છે, સ્વિચની રચના હોય છે. સ્વિચની મદદથી આપણે ઓન ઓફ કરી શકીએ. તો એ વિદ્યુત સ્વિચ છે એ વિદ્યુત સ્વિચ વડે આપણે હવે કઈ રીતના વિદ્યુત સ્વિચ કાર્ય કરે છે તેના વિશે આપણે હવેના પછીના લેક્ચરમાં આપણે એનો અભ્યાસ કરીશું, સ્વિચ વિશે. આજના હોમવર્કની નોંધ કરી લો. હોમવર્કમાં મુદ્દાસર પ્રશ્ન બીજો સ્વાપોથી એનો મુદ્દાસર પ્રશ્ન બીજો અને ટૂંકમાં ઉત્તર ઉત્તરના પ્રશ્ન છે ચોથો અને આઠમો. આટલું સ્વાધ્યાય પોથીમાં સાથે પૂર્ણ કરવાનું છે. થેન્ક યુ.